Exercise 7.5. Sum number B 5. One. 7.505. Okay. Two x upon x square plus 3x plus 2. चलो શું કરશો કોઈ મેથડ બીજી અવેલેબલ ખરી પાર્શિયલ ફ્રેક્શન સિવાય યસ એટલે કે પહેલી મેથડ 1 કરી શકો છો પણ હું અહીંયા કરીશ નહીં ખાલી જસ્ટ લખીને રાખું છું 2x plus 3 minus 3 divided by x square plus 3x plus 2 dx અને now split કરીને exercise 7.4 પ્રમાણે yes સમ મેથડ 1 બરાબર આ સમ મેથડ 1 થી થઈ એટલે મેથડ 1 એટલે exercise 7.4 ની મેથડ થી થઈ શકશે now મેથડ 2 જે આપણી છે પાર્શિયલ ફ્રેક્શન તો સૌથી ફર્સ્ટ ક્વોડ્રેટિક છે ડિનોમિનેટર તો પહેલા ટ્રાય કરો એના ફેક્ટર્સ પડે છે નહીં ફેક્ટર્સ 2 into 1 2 ના એવા ફેક્ટર્સ એડિશન કરીને 3 થાય 2 1s બરાબર એટલે 3 ના બે ભાગ પડશે +2 અને +1 તો ડાયરેક્ટ લખું છું x + 2 and x + 1 તો બંને ફેક્ટર્સ લિનિયર ફેક્ટર્સ અનઇક્વલ સાથે આવી ગયા કદાચ ચલો એ જ મેથડ કન્ટિન્યુ કરીએ યસ તો 2x upon x plus 2 x plus 1 is equals to a upon x plus 2 plus b upon x plus 1 ખાસ ધ્યાનથી જોજો ડાઉટ હોય તો જે મેથડ બેસિક મેથડ સૌથી ફર્સ્ટ મેથડ બરાબર નાઉ આને આપી દઈશ ઇક્વેશન નંબર 1 સેકન્ડ સ્ટેપ એલસીએમ લઈને એલસીએમ કટ કરાઈશ નીચે therefore 2x is equals to a into x plus 1 plus b into x plus 2 LCM કટ લખતો નથી take x is equals to -2 એની જોડે અટેચ કોન્સ્ટન્ટ કયો છે એની જોડે અટેચ કોન્સ્ટન્ટ કયો છે a તો અહીંયાથી a નીકળશે બેઝિકલી ચલો x -2 મૂકો આખી ઇક્વેશન માં તો -4 is equals to -2 plus 1 એટલે -1 into a એટલે કે -a therefore a is equals to 4 ચલો now second factor x plus 1 is equals to 0 એટલે x is equals to -1 તો એની જોડે b મળશે તો x ની જગ્યાએ -1 મૂકું -2 -1 plus 2 એટલે કે +1 એટલે કે b તો a ની વેલ્યુ મળી 4 b ની વેલ્યુ મળી કઈક -2 now put values of a and b in equation number 1 અને હવે હું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ના સાઇન સાથે જ લખું છું 2x upon x plus 2 x plus 1 dx is equals to integration of 4 upon x plus 2 minus 2 upon x plus 1 whole dx
ચલો નાવ આનું આગળનું ઇન્ટિગ્રેશન 1/x+2 બનશે 4 માં. હા 1/x+2 નું શું લખાશે 4 log x 4 log x+2 minus 2 -2 log x+1 plus c. નાવ order પાવર ને log ની જોડે અંદર ઉપર આપી દઈએ log x તો log x+2 whole raised to 4 minus log x+1 નો સ્ક્વેર પ્લસ c. અને નાવ log ના સબટ્રેક્શન છે તો હું લખી દઈશ log ના ડિવિઝન માં એટલે કે x+2 raised to 4 divided by x+1 નો હોલ સ્ક્વેર પ્લસ c. તો આ ફાઇનલ આન્સર આટલે સુધી લઈ જવો પડે ખબર પડી હા x ખબર x equal to વાળું હા પહેલો લિનિયર ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈએ તો x ની વેલ્યુ કેટલી નીકળે -2 તો એટલે પહેલા લીધો -2. બીજો લિનિયર ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈએ તો x કેટલો નીકળે -1 એટલે સેકન્ડ લીધો. એનાથી મને આનાથી આ -1 લઉં તો b મળે અને -2 લઉં તો મને a મળે અને બંને વેલ્યુ પ્લેસ આ ઇક્વેશન ની અંદર કરાવવાની બરાબર. અને a અને b મળી જાય એ વેલ્યુ ઇક્વેશન નંબર 1 જેને કીધી છે એની અંદર પ્લેસ કરાવવાની છે. કોઈ ડાઉટ આમાં ક્લિયર છે પાછળ આન્સર ચેક કરી લો. અચ્છા ત્યાં સુધી ના પણ આપણે આટલી રાખવાનું છે બરાબર આટલે સુધી આન્સર લઈ જવાનો છે. ચલો નેક્સ્ટ જોઉં છું નંબર 6 અત્યારે નથી કરવું પછી કરીશું. બાજુમાં કેમ એનું રીઝન જો શું છે ઉપર કેટલી ડિગ્રી છે નીચે બી 2 છે ઇમ્પ્રોપર છે બરાબર. પહેલાને કન્વર્ટ કરાવવો પડશે પ્રોપરમાં ઇમ્પ્રોપર વાળા પછી કરીએ છે છેલ્લે. ચાલો સર ઉપર પેલી આઈડેન્ટિટી ના લગાવો ઉપર આઈડેન્ટિટી ડિનોમિનેટર માં લાગે કોઈ બી ફેક્ટરાઇઝેશન બરાબર. એ કેમ તો બેઝિકલી ક્વોડ્રેટિક ને કન્વર્ટ કરવા માટે હોય ન્યુમરેટર અને આપણે એની કાલે 3 જોઈ હતી હા એમાંથી ના થાય હા પેલી a square minus x square ક્યાં છે અરે સાહેબ ઉપરની વાત કરે 1 minus પણ એની જોડે તો રૂટ બી હોવો જોઈએ રૂટ સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અને નીચે કશું ના હોવું જોઈએ તો જ થાય તો ના થાય. ચલો નેક્સ્ટ નંબર 7 બી પછી કરીએ છીએ એની પહેલા નંબર 8. પ્રોપર છે કે નહીં પહેલા તો ઉપર 1 ડિગ્રી નીચે 3 ડિગ્રી. ચલો કોણ ઇનિશિયેટ કરાવશે x minus x upon x minus 1 નો સ્ક્વેર into x plus 2 is equal a upon x minus 1 x minus 1 plus b upon x minus 1 no whole square plus b upon x plus 1. હવે ઇન્ટિગ્રેશન નું ફોર્મ જે છેલ્લે મૂકીએ છે થોડુંક બદલાશે ટાઈપ ઓફ પેટર્ન બદલાય છે બરાબર. પેલા 5-6 ટાઈપ હતા એમાંથી આ કદાચ બે ઇક્વલ રૂટ્સ વાળી પેટર્ન ડેવલપ થઈ છે બરાબર. તો હવે થોડુંક ફોર્મ બદલાશે ધ્યાનથી જોજો. તો ઇક્વેશન નંબર 1 બેઝિક કન્સેપ્ટ્સ બધા સેમ ફોર્મ થોડુંક બદલાશે બરાબર. આન્સર બરાબર હા ના લેવો તો પડશે જ ના ના થશે થશે. હવે હું અહીંયા બેઝિકલી હું એક સ્ટેપ લખું છું બરાબર આખું એટલે ક્લિયર થાય. ચલ મારે બનાવવાનું છે x - 1 નો હોલ સ્ક્વેર into x + 2 એલસીએમ માં. તો a ની જોડે એક x - 1 તો અવેલેબલ છે તો શું નથી એક x - 1 નથી અને બીજો એક x + 2 નથી કહી શકો બરાબર. હવે b ની જોડે x - 1 નો હોલ સ્ક્વેર છે શું નથી x + 2 નથી તો +b into x + 2. c ની જોડે x + 2 અવેલેબલ છે તો x - 1 નો હોલ સ્ક્વેર અવેલેબલ નથી. તો એલસીએમ બની ગયો મારો કદાચ.
therefore x is equals to a x minus 1 x plus 2 plus b x plus 2 plus c x minus 1. આટલામાં કોઈ ડાઉટ છે? પહેલા તો આ સ્ટેપ્સ કેવી રીતના લીધા છે ક્લિયર છે? ચલો ફરીથી એ જ મેં પહેલો લિનિયર ફેક્ટર is equals to 0. તો take x is equals to 1. હવે જો 1 a ની જોડે અટેચ છે અને b ની જોડે બી અટેચ છે કદાચ, બરાબર? આને બી 0 લોસો તો x 1 જ આવે છે કદાચ. તો જ્યારે આવો કેસ ડેવલપ થાય છે તો a અને b બેમાંથી ગમે તે એકની વેલ્યુ મળશે, બરાબર? અધરવાઇઝ કોઈ ઇક્વેશન બી મળી શકે, બરાબર? હા, તો અહીંયા આખા ઇક્વેશનમાં મુકાવા જવાની આ કેસમાં, બરાબર? ડાયરેક્ટ નહીં કરવાનું. ચલો તો x 1 બધે જ પ્લેસ કરાવું છું. આ કદાચ 0 થઈ જશે. 1 plus 2 કેટલો આવે છે? x 1 મૂકીએ છે ને? હા, તો આ ગયો 3b અને 1 minus 1 0. તો અહીંયા a અને b માંથી b મળ્યો મને, તો b is equals to 1/3. હવે સેકન્ડ લિનિયર ફેક્ટર 0, તો એ તો પોતે જ છે ને કદાચ, જે હતો એનો એ જ આવ્યો કદાચ, x is equals to 1 જ. તો એનાથી કોઈ નવો ફેક્ટર નથી મળતો. તો ત્રીજો -2. હવે એ c જોડે એટેચ છે, તો હવે અહીંયાથી c મળશે મને કદાચ. ચલો તો -2 પ્લેસ કરો. તો -2 plus 2 0, -2 plus 2 0, -2 -1 -3 નો સ્ક્વેર 9. Therefore c is equals to -2/9. b અને c બે કોન્સ્ટન્ટ્સ મળી ગયા છે. હવે ત્રીજો કોન્સ્ટન્ટ એ ક્યાંથી લાવીશું? ફેક્ટરો લેવાના તો પતી ગયા, જેટલા બી અવેલેબલ હતા. હવે કોઈ અવેલેબલ છે નહીં ભાઈ થોડા એક્સ્ટ્રા. તો જ્યારે બી બે ઇક્વલ રૂટ્સ આવશે ત્યારે આવી સિચ્યુએશન ડેવલપ થશે, બરાબર? કારણ કે કોન્સ્ટન્ટ 3 હશે પણ બેઝિકલી યુનિક લિનિયર ફેક્ટર તો બે જ છે, બરાબર? તો શું કરવાનું? ત્રીજો લેવાનો. તો જાતે એક ઘરનો ફેક્ટર લઈ લો, x is equals to 0, બરાબર? સૌથી સિમ્પલેસ્ટ હોય એવો ફેક્ટર લેવાનો, બરાબર? તો x is equals to 0. ચલો તો 0 is equals to 0 minus 1 0 plus 2 minus 2a, 0 plus 2 2b, 0 minus 1 minus 1 નો સ્ક્વેર 1 is. એમાંથી b અને c ખબર છે અને આ -2 એને લેફ્ટ હેન્ડ સાઈડ આપીને 2a કરી દઉં છું. ચલો b ની વેલ્યુ 1/3, 2/3 -2/9. 9 LCM લઈ લઈએ તો 6 minus 2 4/9. Therefore a is equals to 2/9. તો આ ત્રીજો કોન્સ્ટન્ટ મળી ગયો, a is equals to 2/9. તો આમાં એક મેથડ ચેન્જ આવશે રૂટીન કરતા. એક x જાતે લેવાનો આવશે ત્રણે કોન્સ્ટન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવા માટે. કોઈ ડાઉટ છે આમાં કેવી રીતના આટલા સ્ટેપ્સ ફોલો કર્યા છે? ચલો નાઉ નેક્સ્ટ put value of a b c in equation number 1. ચલો ઇક્વેશન છે x upon x minus 1 નો હોલ સ્ક્વેર a upon x minus 1 ને a કેટલો આવ્યો છે મારા માટે? 2/9. તો કોન્સ્ટન્ટ સિમ્પલ બહાર લઈ લઉં છું, બરાબર? અને ઇન્ટિગ્રેશન બધા જ ઇન્ડિવિડ્યુઅલ સ્પ્લિટ કરાવી દઉં છું. b કેટલો હતો? 1/3. તો 1/3 બહાર લઈ લઈશ અને 1 upon x minus 1 નો હોલ સ્ક્વેર.
c છે -2/9 તો -2/9 બાર 1/x+2 dx. ચલો નાउ ઇન્ટિગ્રેશન 1/x - 1 નું શું લખાય log x - 1. હવે આનું શું કરીશું 1/x - 1 ના હોલ સ્ક્વેર પાવરમાં જેટલું ટેબલ થઈ જાય છે એટલે એટલે 1/3 સર મલ્ટીપ્લિકેટિવ મલ્ટીપ્લાય આપણે કાઉન્ટમાં શું કરતા હતા કે જે પાવર હોય એનું કરી દઈએ પણ log ત્યારે જ થાય જ્યારે નીચે સિંગલ પાવર 1/x નું જ હોય log સ્ક્વેર માટે ના સર મલ્ટીપ્લિકેટિવ રૂલ હતો ને આપણે બ્રેકેટ ઉપર એટલે માઈનસ Yes. તો આ આખા બ્રેકેટ ને ઉપર લઉં એટલે x - 1 raised to -2 કહેવાય અને એનું ઇન્ટિગ્રેશન કરું તો x - 1 raised to -2 plus 1 which means -1 upon -1 અને x તરીકે જેને લીધું છે એનું પોતાનું ડેરિવેટિવ 1 જ થાય છે મારું ચેન રૂલ પ્રમાણે કદાચ અને -2/9 log of x plus 2 તો પહેલા ઇન્ટિગ્રેશન માં કોઈ ડાઉટ છે કેવી રીતના કર્યા ત્રણ ટર્મ્સ ના એમાં પહેલું ને ત્રીજું તો કોમન જ કર્યું છે જે ચેન્જ કર્યું છે સેકન્ડ વાળું વચ્ચેનું ટર્મ કર્યું છે બરાબર અને મેં એક સ્ટેપ ડાયરેક્ટ લખ્યું છે એવું નથી લખ્યું કે આ x - 1 ના હોલ સ્ક્વેર ને આપણે ન્યુમરેટર માં લઈ ગયા છે એટલે કે x - 1 raised to -2 અને પછી એનો એક પાવર વધારીને ડિવાઈડ કરાયું છે ઇન્ટિગ્રેશન કરાવડાયું છે બરાબર મેં ડાયરેક્ટ લખ્યું છે અહીંયા ચલો નાવ જો આની અંદર તો log છે જ નહીં બરાબર તો એને હું બહાર જ લઈ લઉં છું -1/3 x - 1 બંનેમાંથી 2/9 કોમન log નું સબટ્રેક્શન છે એટલે થઈ જશે log નું ડિવિઝન તો આ ફાઇનલ આન્સર ચેક કરો આઉટ ફોર્મ છે પાછળ હા આ કયો છે નંબર 8 છે આઉટ રાખ્યું છે અને ટીક કરી દેજો આઈએમપી સમ છે કોઈ ડાઉટ છે આમાં બધું સ્ટેપ્સ ક્લિયર છે ચાલો નેક્સ્ટ આ 8 થયું નેક્સ્ટ 9 સર 7th બી 9th થયું 7th ના અલગ છે 7th માં નીચે ક્વોડ્રેટિક છે x² + 1 જેના ફેક્ટર્સ નહીં પડે એટલે એના માટેની ક્વોડ્રેટિક વાળી મેથડ થી શરૂ છે બરાબર તો એ જ્યારે મેથડ સ્ટાર્ટ કરીએ તો આના જેવા બધા એક સાથે લઈ હવે નીચે અહીંયા ક્યુબિક છે તો ક્યુબિક ના ફેક્ટર્સ નીચે તો ક્યુબિક છે શું કરીશું શું કરે અને આઈએમપી છે ટીક કરી દેજો આવી આ બંનેમાંથી x² કોમન લઉં છું અને આમાંથી -1 કોમન લઉં છું લખી શકે તો એક ફેક્ટર x - 1 બીજો ફેક્ટર x² - 1 તો ક્વોડ્રેટિક આવ્યું છે પણ આ એવી ક્વોડ્રેટિક છે જેના ફેક્ટર્સ પડી શકે કદાચ x² - 1 ના x - 1 x + 1 કદાચ તો ચલો હું એના ફેક્ટર્સ બી પાડી દઉં છું તો x - 1 નો હોલ સ્ક્વેર અને x + 1 તો કદાચ બે લિનિયર ઇક્વલ
અને એક લિનિયર અનઇક્વલ રૂટ થઈ શકે. ચલો હવે અહીંયાથી સ્ટાર્ટ કોણ કરાવશે? હવે આખો ચેક સુધી મને લખાવવાનો છે. ચલો યુ અહીંયાથી આગળ કન્ટિન્યુ મને કરાવો. પહેલા આખું સ્ટેપ લગાવડાય સ્ટાર્ટ ક્યાંથી કરવાનો? 3x plus 5 upon is equal to dx ના આવે અહીંયા આ ફોર્મ ને ચેન્જ કરી રહ્યા છે બરાબર. a upon plus equation number 1. ચલો now ના 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 એલસીએમ બાકી નહીં. ચલો તો 3x plus 5 is equal to a ની જોડે શું આવશે? બસ એક જ એલસીએમ આ બનાવવાનો છે. હા ચલો b ની જોડે અને c ની જોડે x minus 1 નો whole square. તો પહેલા મેં ડાયરેક્ટ લખ્યો છે LCM બરાબર ડાયરેક્ટ લખ્યો છે પેલું વચ્ચેનું સ્ટેપ લખ્યું નથી હે અને આવી રીતના જ લખવાની હેબિટ રાખવાની બરાબર. કોઈ ડાઉટ છે આમાં મેં જે લખ્યું એમાં? હા જ્યાં રેડ સીધું લખ્યું છે એના પછી ખબર ના પડી. x square minus 1 ના બે ફેક્ટર x minus 1 x plus 1 તો x minus 1 ઓલરેડી એક હતું એટલે કે સ્ક્વેર અને એક x plus 1 વધ્યું બરાબર. એટલે ક્વોડ્રેટિક કન્વર્ટ થઈ ગઈ લિનિયર માં એવું કે હવે સર x equals to 1 ચલો ટેક x is equals to 1 a અને b બે જોડે એટેચ છે એમાંથી ગમે તે એક મળશે આપણને બરાબર. ચલો x1 મુકાવાય છે એનો આન્સર ઓકે પણ અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બંનેમાં મુકા x1 જો લેફ્ટ સાઈડ 8 થશે અને b માં 2 થઈ જશે એટલે b 4 b થયો 4 ઓકે. ચલો નાવ સેકન્ડ ટેક x is equals to -1 c જોડે એટેચ છે c મળશે. ચલો -1 મુકાવશો એટલે ત્યાં મૂકીશું તો 2 આવશે અને c જોડે -1 -2 નો સ્ક્વેર 4c તો c કેટલો આવશે 1/2. x equals to 0 હવે ત્રીજો ઘરનો x is equals to 0 મૂકી દો ઇક્વેશન માં. 5 is equals to 0 minus 1 0 plus 1 minus 1 plus 1 એટલે કે -1 તો minus a 0 plus 1 plus b 0 minus 1 એટલે કે -1 નો સ્ક્વેર 1 plus એટલે કે આંટી b અને c ની વેલ્યુ મૂકી હા ચલો b અને c હું પ્લેસ કરાવી દઉં છું આને a આ બાજુ લઈ દઉં છું 4 plus 1/2 કેટલા થશે 9/2 minus 5 -1/2 તો આ a આવી ગયો કદાચ. તો આમાં કોઈ ડાઉટ છે પહેલા તો આટલા સ્ટેપ્સ માં ક્યાંય a આવ્યો -1/2. નાઉ put value of a b c in equation number 1. integration માં 3x plus 5 upon x minus Therefore integration of 3x plus 5 upon x minus 1 no square into x plus 1 dx is equal to a ની જગ્યાએ -1/2 -1/2 integration of 1 upon x minus 1 dx b ની જગ્યાએ 4 plus 4 integration of 1 upon x minus 1 નો whole square. તો હવે હું આવું લખું છું x minus 1 raised to -2 dx એમ જ કહેવાય કદાચ અને c ની જગ્યાએ 1/2 તો plus 1/2 1 upon x plus 1 dx. તો વેલ્યુઝ પ્લેસ કરી છે આમાં કોઈ કન્ફ્યુઝન? ના સર
ચલો નાવ ઇન્ટિગ્રેશન પાછળના સ્ટેપમાં કરીએ તો -1/2 1/x - 1 નું log x - 1 પ્લસ 4 x - 1 - 2 નું yes -1/-1 થશે એટલે કે પ્લસ 4 x - 1 raised to -1/-1 અને પેલા માટે 1/2 log of x plus 1 હા શું એડિશન હા હા એક પ્લસ કરાય પ્લસ 1/2 log of કેટલો હતો x plus 1 કે 2 1 છે ને log x plus ના બે log ભેગા કરીએ ને આને છૂટું અલગથી પહેલેથી કરી દઉં છું તો -4/x - 1 plus log of x plus 1 raised to 1/2 minus log of x minus 1 raised to 1/2 plus 6 આ બે log ને કરીએ ભેગા તો -4/x minus 1 plus log of બંને રૂટમાં છે તો અલગથી તમે ચાલશે x plus 1 raised to 1/2 upon x minus 1 raised to 1/2 plus આવે ચાલશે આની જગ્યાએ અહીંયા રૂટ કરી દેવું હોય તો બી ચાલશે આખું રૂટમાં x plus 1 upon x minus 1 plus ચેક કરી લો પાછળ શું આવે છે મેં 3 રૂટ વાળું ફોર્મ આપ્યું છે કે નથી આપ્યું ચાલે ચાલે કોઈ વાંધો નહીં ચાલે 1/2 આગળ રાખવી ઓકે એટલે આ આખામાં 1/2 બહાર કાઢી દીધું છે. ઠીક છે ને આ આખાનો 1/2 બહાર કાઢ્યો છે હા એ બધા આન્સર અલગ અલગ રીતે લખશે આપણે તેની પ્રેક્ટિસ રાખવાની ચલો કોઈ ડાઉટ છે આમાં આઈએમપી સમ છે નંબર 9 4 માર્ક્સ માં આવશે બરાબર ખાસ ધ્યાન રાખજો કારણ કે પહેલા તો ક્યુબિક ના ફેક્ટરાઇઝેશન કરાયા છે અને પછી ત્યાંથી એબીસી માટેની ત્રણ મેથડ સ્ટાર્ટ કરાવડાઈ છે બરાબર એટલે આઈએમપી સમ છે ચલો નેક્સ્ટ નંબર 10 પ્રોપર છે કે નથી પ્રોપર નંબર 10 પ્રોપર છે યસ ચાલો ઋષિ સ્ટાર્ટ કર આપણે ક્વોડ્રેટિક છે પણ એના ફેક્ટર પડી શકે x minus x minus 1 x plus 2 હા તારો અવાજ સંભળાયો નહીં મેં કીધું ઊંઘમાં છે એટલે મોટેથી બોલીશ તો સંભળાય 2x plus 3dx unequal ચાલો પછી ત્રણે ત્રણ અનઇક્વલ છે બરાબર હા એટલે આખું પહેલા ફોર્મ હા બોલ હા ક્યાં આ તો ત્રણ linear જ છે અલગ અલગ a1 first plus b1 second plus c1 third તો યાદ રાખવાનું છે જોઈ લે ચલો ઓપન કર દે integral sign ના આમાં ઇન્ટિગ્રેશન ની સાઈન નહીં આ ફેક્ટર કન્વર્ટ થાય છે પછી એબીસી નીકળે છે પછી ઇન્ટિગ્રેશન પાછું ચાલુ થાય છે બરાબર એ ધ્યાન રાખવાનું છે ખાસ હા a upon અને c upon 2x plus 3 એટલે એની જોડે x plus 1 અને 2x plus એલસીએમ લઈ લઈએ એટલે ચલો મને આખો ટર્મ એલસીએમ નું તો લખાઈ દે રાઈટ સાઈડ પર એની જોડે x plus 1 into 2x plus 3
હવે b ની જોડે x - 1 ને 2x plus c ની જોડે x - 1 x plus બરાબર ચલો નાવ ટેક x ની જગ્યાએ હવે જો ત્રણે ત્રણ અલગ છે તો આમાં ઘરનો લેવાની જરૂર નહીં પડે બરાબર ત્રણે ત્રણ અલગ અલગ ફેક્ટર તો ત્રણ ડિફરન્ટ કોન્સ્ટન્ટ્સ મળી જશે આપણને x ની જગ્યાએ ચલો ટેક x1 કયો વેલ્યુ મળશે અહીંયાથી a ની ચલો મુકાઈ દે ઇક્વેશનમાં x1 10 મળશે 1 plus 1 2 5 ને 2 10a ઓકે તો a ની વેલ્યુ -1 by 10 -1 x is equals to -1 તો -2 -3 -5 પછી b - 2 મળશે b મળશે -1 -1 -2 એ તો મને અને 3 -2 1 એટલે -2b therefore b is equals to 5 by 2 now x is equals to -3 by -3 by 2 ચલો અહીંયા x ની જગ્યાએ -3 by 2 મૂકું 2 કટ -3 -3 -6 ચલો x ની જગ્યાએ -3 by 2 c મળશે -5 by ધ્યાનથી હા -3 by 2 -1 કેટલો થાય -5 by 2 -5 by 2 અને -3 by 2 +1 કેટલો થાય -1 by -1 by 2 therefore -6 is equals to 5c by 4 તો થોડોક વિચિત્ર આવે છે હા c -24 by 5 -24 by 5 સાવથી વિચિત્ર આવે છે બરાબર છે -24 by 5 ચલો now put value of abc in equation number 1 બધામાં તમે જો પ્રોસિજર સેમ જ રાખી છે મેં જે સ્ટાન્ડર્ડ છે હવે ઇન્ટિગ્રેશન ના સાઇન સાથે 2x 3 upon x minus 1 x plus 1 2x plus 3 ચલો એ શું હતો -1 by 10 b કેટલો છે 5 by 2 અને c -24 by 5 કદાચ ત્રણે ઇક્વલ ફેક્ટર્સ આવી ગયા છે તો બધાના ઇન્ટિગ્રેશન માં log જ નીકળશે પાછું હા ચલો ઋષિલ આગળ ઇન્ટિગ્રેશન -1 by 10 log માં x minus -1 by 10 log of x minus 1 okay 5 by 2 અને log x plus plus 5 by 2 log માં x plus 1 -24 by 5 log માં 2x log માં 2x plus 3 કઈ ખોટું છે by 2 કરવું. ઠીક છે આની જોડે ચેન રૂલ પ્રમાણે 2 કરાવડાવવો પડે તો એ ભૂલાય નહીં ખાસ અને આ ભૂલી જ જશો મોટા ભાગના ફ્લોમાં બરાબર ધ્યાન રાખજો ખાસ કે ચેન રૂલ છેલ્લે ઇન્ટિગ્રેશન કરતી વખતે ક્યાંય ભૂલાવવો ના જોઈએ ચાલો હવે બધા પાવર તો થોડાક વિચિત્ર છે આવું જ તો એમને સર આપ 5 by 2 વાળું છે એ ઉપર આવશે બાકીના બે ટર્મ નીચે પડી હા હા કરી શકાય ડેફિનેટ આપણે એવું જ લખીએ સ્ટાન્ડર્ડ રીતે ચલો આને હું 12 by 5 કરી દઉં રાખી શકો આવું પણ આવી જ હેબિટ રાખી આપણે બધામાં કરવાની આ 5 by 2 ઉપર અને આ બંને નીચે તો એમાં x minus 1 raised to 1 by 10 into 2x plus 3 raised to 12 by 5 Let's see. તો આ કયો આપણો ફાઇનલ આન્સર હા શું ઉપર ટેક્સ્ટ બુકમાં હા ઠીક છે પણ એવું બધું યાદ રાખવાની જરૂર નથી જે હોય બધા નામોમાં લઈ આવવાનું એટલું સિમ્પલ યાદ રાખો એટલે બધું પતી જાય
કોઈ ડાઉટ છે આમાં? નંબર 10 ના સર ક્લિયર છે? Yes, sir. ચલો નેક્સ્ટ Sir, हमें 7 11 x square minus ચલો 11 માં x સ્ક્વેર માઈનસ 4 ના પડે ને? 2x plus 2. યસ ચલો યસ સ્ટાર્ટ કરાવો. અને અહીંયા ગોખાઈ જવા જોઈએ આ બધા ટાઈપના સેમ ટાઈપના 3 3 4 4 આવતા હોય તો એટલે ગોખાઈ જ જવા જોઈએ અહીંયા જ મેથડો તમારે પછી પ્રેક્ટિસ જ બાકી રહેવી છે 5x upon x plus 1 x square minus 4 dx X minus 2 x plus x plus 2 ને x minus 2 okay now હવે તે એમને એમ લખ્યું Sir, હા આપણે x square minus 4 ને x minus 2 ને x plus 2 લખ્યું તો એને x minus 2 ને x plus 2 બી એટલે લખીએ તો લખાય, બી ચાલે, એમાં કંઈ ફરક આ પણ ટાઈમ વાંધો નહીં આન્સર અલ્ટિમેટલી છેલ્લે સરખા જ આવે બરાબર મેથડ એવી રીતના બને તું અહીંયા x minus 2 અહીંયા x plus 2 કરીશ તો તારા કોન્સ્ટન્ટ એકોર્ડિંગલી ઇન્ટરચેન્જ થઈ જશે બરાબર a upon x plus 1 plus b upon x plus 2 plus c upon x minus 2 અરે x minus 2 ઓકે એટલે હવે a into L 5x is equal to 5x is equals to a into x plus 2 into x minus 2 plus b into x plus 1 into x minus 2 plus c into x plus 1 into x plus 2. okay હવે now take x is equals to minus 1. -1 a મળવો જોઈએ ચલો અહીંયા આખા લેફ્ટ હેન્ડ સાઈડ -1 મૂકીશ એટલે કેટલો આવશે Minus 5. -5 -1 plus 2 એટલે +1 કહેવાય -1 -2 એટલે -3 કહેવાય તો -3 એ E1. બરાબર ને? 5/3 is equals આ બરાબર છે પહેલા ઓકે therefore a is equals to to 5/3. 5/3 Into x is equals to -2. b જોડે અટેચ છે b મળશે અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઈડ -10 ચલો x -2 -2 plus 1 હા -1 અને -4 એટલે કે 4b b એટલે minus -10/4 which means -5/2 x is equals to 2 મૂકીશું. x is equal to 2 12c 2 plus 1 3 and 2 plus 2 4 12c therefore c is equals to 10/12 5/6. which means 5/6 તો કઈક આ abc મળ્યા છે put value of abc in equation number 1 5x upon x plus 1 x plus 2 x minus X minus is equal to ચલો a કેટલો છે 5/3 5/3 1 upon x plus 1 dx. b કેટલો હતો B -5/2 integral 1 upon x plus 2 dx and c કેટલો ચેન્જ કરી દઈએ કયો ના ચાલે કયો કયો જેમ કે આ 5/2 છે તો અગર 1 upon x minus 2 ના લેવાય કારણ કે એ નીકાળ્યો છે ત્યારે જ એની સાથેનો મને કોન્સ્ટન્ટ મળ્યો છે તો મારાથી ના બદલાય એ તો આખો આન્સર ઉલટ સુલટ પતી ગયો કલ્યાણ બરાબર એટલે ક્યારેય ના બદલાય ધ્યાન રાખજે આ b આની જોડે એટલે જ છે તો એ જ મારે હોવું જોઈએ ઇન્ટિગ્રેશન
અને c 5/6 5 by 6. Because 1 x minus 2. બધા જ 1/, છે બરાબર, કોઈ પાવર વગર, એટલે બધાના ઇન્ટિગ્રેશન માં શું આવશે? Log log 5 by 3 log x plus 2. minus 5/2 log x plus 2 Then 5 by 6 log x minus 2. plus 3. now થોડું ઘણું કન્વર્ટ. ચાલો log પ્લસ વાળા બધા ટર્મ પહેલા લઈ લઉં છું. જો હું ડાયરેક્ટ લખું છું, x plus 1 નો 5/3 પાવર into x minus 2 નો 5/6 પાવર divide by x plus 2 નો 5/2 પાવર plus the final answer. કોઈ ડાઉટ આમાં? કયો હતો આ નંબર? 10 કે 11? સિક્સ્થ આપણે બાકી રાખ્યો તો ઇમ્પ્રોપર છે. કદાચ 12th બી ચેક કરો, ઇમ્પ્રોપર છે. ઉપર 3 ડિગ્રી, નીચે 2 ડિગ્રી, બરાબર, એટલે કેવો છે? ઇમ્પ્રોપર. હા, પછી 13 નથી જવું, પહેલા 14. ચાલો વિશ્વા 14. Is 3x minus 1 is equals to a upon x plus 2 plus b upon x plus 2 whole square. Equation number 1. ચાલો now LCM. નોર્મલ ઇક્વેશનમાં x minus b નો હોલ સ્ક્વેર ચાલે કે So the normal એટલે તમે આમાં આ ડિનોમિનેટરમાં હા ડિનોમિનેટર આમાં સ્પ્લિટ નહીં થાય ને એમ પૂછે યાર એમ નહીં કહેતો અરે એમને ઇક્વેશન આપેલું નીચે હોય ને x minus x minus હા, એ તો જનરલ ફોર્મ લખ્યું છે. એટલે minus ના, હા, એ તો ગમે તે ચાલશે, એન્ટી ડઝન્ટ મેટર. એ શું રિપ્રેઝન્ટ કરે છે કે લિનિયર ફેક્ટર ફોર્મ હોવું જોઈએ, બસ, બીજું કશું રિપ્રેઝન્ટ નથી કરતું. હા, ચાલો નેક્સ્ટ. 3x minus 1 3x minus 1 is equals to a x plus 2 no square નો એક x plus 2 ઓલરેડી છે અવેલેબલ. LCM x plus 2 નો હોલ સ્ક્વેર બનાવવા એક જ x plus 2 મિસિંગ છે કદાચ, એટલે a into x plus 2 plus b into કશું નહીં, કારણ કે પૂરેપૂરો ટર્મ અવેલેબલ જ છે એની જોડે. ચાલો now take x is equals minus 2 -2. હવે એ જ a અને b બંને જોડે એટેચ છે, બેમાંથી ગમે તે એકની વેલ્યુ મને મળશે. રાઈટ. ચલો x - 2 અહીંયા મૂકો તો કેટલા આવશે? -6 - 1 -2 + 2 0, તો b મળી ગયો -7. હવે બીજો કોઈ લિનિયર ફેક્ટર અવેલેબલ ક્વેશ્ચનમાં નથી, તો જાતે ઘરનો લેવાનો છે નવો ફેક્ટર 0. ચાલો તો x 0 મૂકું તો કહેવાય -1 is equals to 2a plus b ની વેલ્યુ પ્લેસ કરી દઉં છું, તો 7 - 1 6 is equals to 2a, 6/2. a is equals to 3. Now put values of a and b. integration કરવાનો 3x minus 1 3 upon x plus 2 square is equals to a ની જગ્યાએ 3. integration
x plus 2. ને -1 કેમ? એ તો કેટલો છે 3 છે, તો 3 બાર ઇન્ટિગ્રેશન ઓફ 1/x plus 2 બરાબર, અને b કેટલો છે -7, તો -7 ઇન્ટિગ્રેશન ઓફ x plus 2 whole raised to -2 dx. Now integration. કાનું તો 1/x plus 2 એટલે log થી થાય. હવે આનો એક પાવર વધારીને એનાથી ડિવાઈડ, તો x plus 2 -2 માં a plus 1 થાય, તો -1 upon -1 એટલે કે log of x plus 2 નો whole cube plus 7 upon x plus 2. The final answer. ચેક કરો પાછળ નંબર 14 નો આન્સર ચેક કરો. ખોટું કરેલું log link ક્લિયર છે આખો? કોઈ ડાઉટ છે આમાં? ચલો નેક્સ્ટ. કોન્ફિડન્સ લેવલ મોડમાં લખી આવ્યો તો કે લેપટોપ पे कौन खोद रही ચલો ના આ કયો કર્યો તો 14 હતો ને. હવે 15 જતા પહેલા પાછા આગળ જઈએ. કયા બાકી રાખ્યા હતા આપણે? 6 12 ઇમ્પ્રોપર છે એ અત્યારે નથી કરવાના. 7th કદાચ બાકી રાખ્યો છે, સાથે ને સાથે એક 13 બાકી રાખ્યો છે. ચલો તો પહેલા 7, હવે નવો ટાઈપ. ચાલો કેવું ફેક્ટર છે, કેવું ફોર્મ છે? ક્વોડ્રેટિક છે નીચે x² + 1 એના ફેક્ટર્સ પડી શકે કે ના પડી શકે? x² + 1 ના ફેક્ટર્સ પડી શકે ના પડે? x + 1 x - 1 ક્યાંથી પ્લસ વાળી છે ને ક્યાંથી પડે? અને x + 1 x + 1 x + 1 નો હોલ સ્ક્વેર એમાં x² + 2 x + 1 બરાબર, એટલે પડે નહીં. તો આ એક ફેક્ટર જે છે લિનિયર ફેક્ટર થયો. આ જે એક ફેક્ટર છે એ કેવો ફેક્ટર થયો? ક્વોડ્રેટિક. તો હવે પેલી મેથડ યાદ કરવી પડશે, એક લિનિયર એક ક્વોડ્રેટિક. a/x plus 1 અને b/x bx અપન ક્વોડ્રેટિક. ચાલો હવે ધ્યાનથી ખાય. તો જે ફોર્મ છે બેઠું. હવે હું થોડુંક ચેન્જ કરું છું. જો જ્યારે લિનિયર ક્વોડ્રેટિક નું પેરિંગ આવશે ત્યારે પહેલા હું લિનિયર લખીશ પછી ક્વોડ્રેટિક લખીશ. બરાબર, આ ધ્યાન રાખજો. yes sir તો a upon linear plus bx plus c upon quadrant. તો આ મારું ફોર્મ છે. હવે આટલું કરીને અહીંયાથી છે ને ટર્મ્સ ને છૂટો બી કરી a upon કરી દઈએ છે છૂટો bx upon x² plus 1 અને આને હું ઇક્વેશન નંબર 1 આપીશ. લિનિયર ક્વોડ્રેટિક વાળા ફોર્મમાં આને હું ઇક્વેશન નંબર 1 આપીશ. ખાસ ધ્યાન રાખજો. નાવ LCM a ની જોડે x² plus 1. હવે ધ્યાન રાખજો, LCM લેવા માટે આ ટર્મનો યુઝ કરીશ. ધ્યાન રાખજો શું કરું છું, મેં અહીંયાથી ટર્મ્સને સ્પ્લિટ કરાયું છે, એને ઇક્વેશન નંબર 1 આપ્યો છે, એટલે કે abc ની વેલ્યુ હું આ ફોર્મમાં મૂકીશ, પણ LCM લેવા માટે ઉપરવાળા ટર્મનો યુઝ કરાવીશ. બરાબર, તો a ની જોડે x² plus 1
bx plus c એની જોડે x minus ચલો now take ચલો linear factor is equals to 0 તો x કેટલો 1 a જોડે અટેચ છે તો a મળશે ચલો x1 હવે અહીંયા હા x1 મૂકો તો 1 2a અને પેલો c therefore a is equals to હવે બીજો કોઈ linear factor છે અવેલેબલ છે જ નહીં હવે આ તો ક્વોડ્રેટિક કહેવાય x2 1 is equals to 0 લો તો x2 1 મળે તેવો તો કોઈ x હોય જ નહીં જેનો સ્ક્વેર -1 થાય તો એના પરથી કોઈ x મળશે તો હવે જાતે બે લે અત્યાર સુધી એક લેતા હતા હવે જાતે બે લેવાના બરાબર તો 1x0 ચલો x0 લઉં તો 0 plus 1 એટલે કે a x0 0 minus 1 minus 1 અને minus તો a is equals to c which means c is equals to 1 by 2 કદાચ બીજો ફંક્શન ખબર પડી શું કર્યું છે ત્રીજો કયો લો -1 -1 નો સ્ક્વેર 1 plus 1 એટલે કે થઈ જશે 2a હવે -1 એટલે આ થશે -2 અને આ થશે c - b ચલો ઓપન કરો 2a plus 2b minus 2c એમાં a અને c બંને 1/2 કરી દો પ્લીઝ a 1/2 કરું એટલે b તો as it is છે લાવવાનો છે c ની જગ્યાએ b 1/2 એટલે -c આ એક લોચો થયો છે a 1/2 હતો ને એટલે અને c કેટલો હતો a b 1/2 હા કટ થઈ છે ચાલો તો b કેટલો આવ્યો મારા માટે -1/2 તો a 1/2 b -1/2 and c 1/2 સર આમાં હું x ની જગ્યાએ x ની જગ્યાએ પણ ઓલરેડી ઉપર આવી ગયો એટલે ભાઈ પાછળ રિપીટ ના થવો ઈધર તમારે સેલ બરાબર રિપીટ ના થવો જોઈએ એ કોઈ બી વેનો ખાલી 0 -1 અને +1 માંથી અને એવું નહીં જોવાનું જે થઈ ગયો છે એ ના આવવો જોઈએ બાકીના તને જે ઈઝી લાગતા હોય 0 સૌથી ઈઝી પડે પહેલો તો એટલે એ તો લઈ જ લેવાનું અને જો ત્રીજો લેવાની વાત આવે તો સપોઝ 1 ના થયો હોય તો 1 લેવો વધારે useful છે 1 થઈ ગયો તો તમે માઈનસ તો કારણ કે જેટલા બિગર નંબર લઈશું કેલ્ક્યુલેશન્સ મોટા થશે તો એવું ના કરવું જોઈએ બરાબર ચલો પહેલા આટલામાં કોઈ ડાઉટ છે એબીસી કેવી રીતના ફાઇન્ડ આઉટ કરે હવે ઇન્ટિગ્રેશન ની મેથડ ફરીથી બદલાશે મેથડ ટાઈપ ચેન્જ થઈ છે બરાબર ચલો તો પુટ વેલ્યુ ઓફ એબીસી ઇન ઇક્વેશન 1 હું આ ઇક્વેશન માં મૂકીશ આ ધ્યાન રાખજો આ સમ્સ માં બરાબર આ જેને મેં સ્પ્લિટ કરીને ઇક્વેશન 1 આપી છે આ મેથડમાં x upon x minus 1 x square plus 1 ચાલો a એટલે શું છે 1/2 અહીંયા મૂકું છું તો 1/2 નેક્સ્ટ b કેટલો છે -1/2 upon x x square plus 1x અને c કેટલો છે 1/2
ચલો નામ કોણ કહેશે ઇન્ટિગ્રેશન કેવી રીતના થશે સર હા. પેલું વચ્ચે વાળામાં x square plus 1 છે હા. તેમાંથી અગર આપણે 2x થઈ જશે સર ડેરિવેટિવ 2 થી multiply ઉપર કદાચ ડેરિવેટિવ થઈ શકે ને f dash of x by f of x ફોર્મ અને ત્રીજાનું શું થશે ત્રીજું ના એનું તો 2x થાય તો ઉપર તો x છે જ નહીં ઉપર x છે જ નહીં ના એ તો એના માટે તો x હોવો જોઈએ 1 upon x square plus a square 1 upon x square plus a square નો square હવે ત્રીજો રૂલ એક 1 સાથે by 2 તો આવડે 1 જ by ને. 10 inverse બરાબર આ પહેલી એક્સરસાઇઝ આ બીજી એક્સરસાઇઝ અને આ કઈ હતી ચોથી એક્સરસાઇઝ બરાબર 1 by 1 upon x square plus a square 1 by 10 inverse x by a આ આને x નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર લખાય ને તો 1 upon x square plus a square એક્સરસાઇઝ નંબર 7.4 બરાબર તો આ 1 upon x square plus a square બરાબર આગળ લિએટ માં જશો એમાં હવે આનથી વધારે આ એક્સરસાઇઝ બી ભેગી થશે બરાબર લિએટ માં જશો ત્યારે એટલે 1 by 1 એક એક એડ થશે તો આ 7.2 સોરી આ 7.1 આ 7.2 અને આ 7.4 ચલો log x minus 1 હા અને 2 થી મલ્ટીપ્લાય 1 નહીં થાય 4 થશે બરાબર અને બેલેન્સ કરવા 2 થી ડિવાઇડ કરાયો એટલે f dash of x by f of x ફોર્મ બની ગયું છે તો -1/4 log mod denominator plus 1/2 શું હતી પર ઇક્વેશન 1 upon x square plus a square ની 1 upon a 1 upon a square inverse x by 10 inverse 10 inverse a તરીકે શું છે એ તરીકે 1 હા એટલે 1 upon a તો 1 જ થશે 10 inverse x by a એટલે કે x by 1 ના જે બે log છે પાવર ને ભેગા કરી દઈએ છે અને સબટ્રેક્શન છે એટલે x minus 1 raised to 1/2 divide by x square plus 1 raised to 1/4 plus 1/2 10 inverse x plus c. So our final answer. અને IMP મેથડ એક લિનિયર એક ક્વોડ્રેટિક એક્ઝામ માં પૂછાયો છે બરાબર IMP મેથડ છે એક લિનિયર એક ક્વોડ્રેટિક અને એક લિનિયર એક ક્વોડ્રેટિક આવશે એટલે આવા જ ફોર્મ ત્રણ અલગ અલગ આવશે એ નક્કી બરાબર ત્રણ મેથડો અલગ અલગ આવશે કોઈ ડાઉટ આમાં ચલો નેક્સ્ટ કયો નંબર હતો આ 7 ચલો નેક્સ્ટ 13 હા કઈ ડાઉટ છે થર્ટી bx plus c ચલો કેવી રીતના કરીશું એક લિનિયર હવે ક્વોડ્રેટિક ના ફેક્ટર પડે છે તો પછી લિનિયર ક્વોડ્રેટિક કમ્બાઇન ફોર્મ યુઝ કરાવવું પડશે બરાબર એના વગર નહીં પડે One minus x plus 2x plus 3 upon plus x square. ઓકે આને ઇક્વેશન નંબર 1 નહીં આપું હું સ્પ્લિટ કરાઈશ એને ઇક્વેશન નંબર 1 આપીશ પણ એલસીએમ તો ઉપરવાળા સ્ટમ્પ થી જ લઈશ હો પાછું એ ધ્યાન રાખજો ખાસ ચલો તો એલસીએમ લઉં તો 2 is equals to a 1 plus x square plus bx plus c into 1 minus x બરાબર Take x is equal to take x is -1. equals to -1
સોરી +1 એ જોડે એટેચ છે એ મળશે 1 નો સ્ક્વેર 1 + 1 2a therefore a is equals to 1 now બે જાતે લાવવાના છે કોઈ ફેક્ટર અવેલેબલ નથી બરાબર તો પહેલો લઈએ x is equals to 0 0 + 1 એટલે કે a x 0 મૂકીશું એટલે ત્યાં 1 એટલે c એમાં a 1 મૂકી દઈએ તો 2 is equal to 1 plus c therefore c is equals to એવું કોઈ ખબર નથી આ તો આવે છે બાય ડિફોલ્ટ બાકી એવું કોઈ વ્યૂ નથી ચલો ત્રીજો માઈનસ -1 નો સ્ક્વેર 1 1 + 1 2a -1 મૂકું તો પેલી બાજુ થશે 2 અને c - b એટલે કે 2a + 2c - 2b a અને c 1 છે તો 2 + 2 4 - 2b therefore 2b is equals to 2 therefore b is equals to also 1 b is equals to also 1 બરાબર છે ચેક કરી લો હું 2b ને આમ લઈ ગયો છું Okay. 2b is equals to 4 - 2 એટલે કે 2b is equals to 2 therefore b is equals to 1 ચેક કર કરી a અને c સાચા હે One word. ના તો એ બી wrong છે ચેક કર તો 2a 2 is equals to 2a હા 2 is equals to 2a તો એ બંધ થાય માઇનસ બી આવે શેમાં બી માઇનસ 1 ના પહેલા ચેક કરો ભલે ના બી પરવા એકવાર આગળ લઈ now put value of abc in equation number 1 Sure. Therefore, integration of 2 upon 1 minus x, 1 plus x. ABC બધું જ 1 જ છે કદાચ આપણા માટે બરાબર તો B એટલે કે x આવશે તો x upon 1 plus x square dx CB 1 છે આવું કઈ કયું ABC બન ગયા તો Hello, 1 to the normal and plus minus 6. બરાબર Second one to 1/2 log આને f dash of x by f of x બનાવવા માટે 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઇડ અને ત્રીજા માટે 1 upon x square plus a square 1 by a વાળી મેથડ ચાલો તો પહેલાનું log 1 minus x પણ ચેન રૂલ ભૂલ્યા તો આન્સર ગયો બરાબર એ ખાસ ધ્યાન રાખજો ચેન રૂલ ભૂલ્યા તો આન્સર ગયો plus 1 by 2 f dash of x by f of x log denominator 1 upon 1 plus x square 1 upon a tan inverse x by a એટલે કે tan inverse x plus હવે log ને ભેગા જસ્ટ આ બેને કરી દઈએ છે તો log of 1 plus x square no 1 by 2 power divided by 1 minus x plus tan inverse x plus
તો આ ફાઇનલ આન્સર. એટલે ક્યાંથી કેટલા સ્ટેપમાં નથી લખ્યો, જેમ કે અહીંયા તો આપણે બે સ્ટેપમાં સી આવે છે, બરાબર, એટલે અડધો માર્ક જાય. ચલો આમાં કોઈ ડાઉટ છે 13 માં? ચલો, પછી 14 સુધીમાં બાકીમાં કયા રહ્યા? 6 અને 12. 6 અને 12 બરાબર. હવે જઈએ છે 15 ઉપર, એ બે અત્યારે નથી કરવાના. 15 ટીક કરી દો, મોસ્ટ આઈએમપી. હવે જે ચાલુ થાય છે બધા મોસ્ટ આઈએમપી છે, બરાબર. હા 15. આમાં આપણે 1:4 લખી શકીએ. એટલે એટલે આમાં જો x4 ને 1:4 છે એટલે આપણે નીચે પાડીએ તો પછી x4 શોધવું પડશે યાર. આઈડેન્ટિટી સર ફરીથી 1:4 થાય ને. ઓકે, આની વાત તું કરે છે. હા 1:4 હા, થાય હા. માઇક્રો પછી x2 - 1 x2 + 1 પડી શકે. અને પછી એનું શું કોઈ કઈ? કઈ? x2 તો એના માટે x2 નો સ્ક્વેર તારે કહેવો પડે. હવે x તરીકે શું આવ્યું ત્યાં? એનો ડેરિવેટિવ શું થાય? 2x જ્યારે x તરીકે જે ટર્મ લીધો હોય એના ડેરિવેટિવમાં ફરીથી x આવે, એનો મતલબ ઇન્ટિગ્રેશન રોંગ અપ્રોચમાં જઈ રહ્યું છે, બરાબર. અહીંયા x તરીકે તે કીધું x2, એનો ડેરિવેટિવ કેટલું કીધું? 2x. ફરીથી x ઇન્વોલ્વ થયો, ત્યાં કોન્સ્ટન્ટ જ આવવો જોઈએ, બરાબર. એનો મતલબ ઇન્ટિગ્રેશન રોંગ અપ્રોચમાં જઈ રહ્યું છે, બરાબર. ચલો હા, તો હું ફેક્ટર્સ પાડું છું. આ જસ્ટ બતાવવા માટે પાડું છું કે આ મેથડ થી થશે, પણ કરવાનું નથી, બરાબર. એ મેથડ કઈ હા એ જ કરું છું અત્યારે, પણ આ એનથી નથી કરવાનું. સોરી, આના ફેક્ટર પાડું છું x2 - 1. એવું કરે કે આપણે x નો સ્ક્વેર ને ઇન્ટિગ્રેશન કરવાનું x2 - a2 કરતા હતા. ના, એ જ મેં ના પાડી ને. આ x2 નો સ્ક્વેર ને 1 નો સ્ક્વેર, પણ x તરીકે x2 આવ્યો તો ના ચાલે. હવે x2 - 1 ના ફર્ધર ફેક્ટર આવું આવ્યું તો આ બંને લિનિયર ફેક્ટર, આ ક્વોડ્રેટિક. તો હવે આને પાર્શિયલ ફ્રેક્શન થી સોલ્વ કરો તમે તો કેટલા કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાના આવે? ના, 4. આના 2 અને આનો ક્વોડ્રેટિક નો 2, તો ટોટલ 4 કોન્સ્ટન્ટ a b c d. આવી હિંમત ના કરે, બરાબર. ટોટલ 4 કોન્સ્ટન્ટ લાવવા છે પકડ, બરાબર. ફ્રી ટાઈમ હોય પતી ગયો તો કરજો, બાકી કરાય નહીં. આવે 4 3 સુધી જઈએ ધેટ્સ ઓકે, 3 તો આવે, 4 સુધી તો ના આવે. એ બે હા 4 ડિફરન્ટ, બે અવેલેબલ છે, બે સાથે કરી લઈએ, બરાબર. ચલો, તો આ એક મેથડ છે, પણ કરાય એમ નથી, બરાબર. બહુ જ લાંબી મેથડ થશે. નાવ મેથડ 2 પાછળ જ લખું છું. આમાં લોંગ ડિવિઝન ના આવે, પ્રોપર જ છે પોતે, છે તો પ્રોપર જ પોતે. ચલો, હવે જ્યાં બી હું અટવાઈશ ત્યારે શું કરીશ? નીચેના બ્રેકેટનો યુઝ ઉપર, બરાબર. એ સૌથી ઈઝી રસ્તો છે. બંને બ્રેકેટ્સ મૂકી દઉં છું ઉપર, ટર્મ ને બેલેન્સ કરાવશે. એવી સાઈન મૂકો કે x2 કટ થઈ જાય, માઈનસ. હવે આખું ઇક્વેશન ઓપન કરો તો -2 થાય છે. બેલેન્સ કરાવવા -2 થી ડિવાઈડ કરાવવું પડશે મારે. હવે સ્પ્લિટ કરાવી દો ઇન્ટિગ્રેશન. તો પહેલાને સ્પ્લિટ કરાવ તો 1/x2 + 1, કદાચ 1/x2 + a2 થી નીકળી જાય. માઈનસ સેકન્ડ ને સ્પ્લિટ કરાવ તો 1/x2 - 1, તો 1/x2 - a2 થી નીકળી જાય કદાચ,
બરાબર. તો હવે કદાચ બંનેના ઇન્ટિગ્રેશન આવડે. કયું? હા, ફર્સ્ટ ટર્મ સ્પ્લિટ થયો એટલે કે x² - 1 ડિવાઇડ બાય ધીસ. તો આ કટ થયો તો ઉપર 1/x² + 1 વધ્યું. સેમ વસ્તુ સેકન્ડ માટે સ્પ્લિટિંગ કરાયું છે ન્યુમેરેટર. ચલો નાઉ 1/x² + a² ની ઇક્વેશન ઇન્ટિગ્રેશન ની 1/x² + a². 1/a તરીકે 1 જ છે એટલે કે tan ઇન્વર્સ a એટલે 1 જ. 1/x² - a² ની ઇક્વેશન 1/2a log x - a/x + a. હા, મોડ લખો ના લખો ગમે તે ચાલશે. ઇક્વેશન log માં વાંધો નથી. પ્લસ 1/4 લખીએ તો ચાલે. ક્યાં? પેલી બાજુ log માં હા, એટલે ઓપન કરી દઈએ છીએ, પછી ઓપન કરી દઈએ છીએ. પ્લસ c અને હવે જસ્ટ બ્રેકેટ્સ ઓપન તો 1/4 log of x - 1 upon અહીંયા +1 આવશે -1/2 tan inverse x plus. તો આ ફાઇનલ આન્સર 1/4 ને ઉપર મોકલવો હોય તો મોકલી શકો છો. તો પેલું 4 લાવવા જવા પડે કદાચ અને અહીંયા 5 સ્ટેપમાં આન્સર આવી જાય તમારો. બરાબર. તો આ જ મેથડ પર એનો એક અપ્રોચ છે કે આવું થઈ શકે પણ કરાય નહીં. 4 કોન્સ્ટન્ટ લાવવા ના જવાય. ગોખીન નહીં, વિચારવાનું આવું છે ત્યારે બે ફેક્ટર પડ્યા તો આને ઉપર સેટ કરાવવાનો અને પછી સ્પ્લિટ કરાવવાનો. આ રીતના વિચારો. સમજે જવાબ 4 ફેક્ટર પડી. ના, આવું તો ગમે તે આવી શકે એવું કઈ જરૂરી નથી. હા, એ તો વિચારીને રાખવું પડશે. કોઈ ડાઉટ છે આમાં? આ મેથડ 2. ચલો નેક્સ્ટ 16th નથી કરવાનું, કેન્સલ કરી કાઢજો. ક્યારે નહીં આવે 16. નેક્સ્ટ 17. મોસ્ટ આઈએમપી છે 7. આ હમણાં જે કર્યો એ બી મોસ્ટ આઈએમપી હતો. ક્વેશ્ચન માં હિન્ટ આપી દીધી છે પણ હિન્ટ ના હોય તો આપણને જાતે આઈડિયા આવવો જોઈએ. જરૂરી નથી આપે. બરાબર. ઉપર cos x dx છે, નીચે sin x છે, તો ઉપરનું ડેરિવેટિવ નીકળે એવી રીતના અઝમ્પશન લેવાય. sin x is equals to t which means cos x dx is equals to dt. તો ઉપર થયો છે dt, નીચે છે 1 minus t 2 minus t. હવે અહીંયાથી સાદી પાર્શિયલ ફ્રેક્શન મેથડ. હવે અહીંયાથી કરી શકાય નોર્મલ પણ હું નથી કરતો. બરાબર. પેલી મેથડ બી શીખો એ જરૂરી છે. અહીંયા લખીને રાખું છું. એ મેથડ ના ફાવે તો નોર્મલ પાર્શિયલ ફ્રેક્શન થી અહીંયાથી સોલ્વ થશે. વચ્ચે માઇનસ મૂકી દઈએ. હા, એ જ કરવાનું. બ્રેકેટ ઉપર સેટ કરાવી. હા, બ્રેકેટ્સ ઉપર લખી દઉં છું. વચ્ચે કઈ સાઈન મૂકું કે જેથી t કટ થાય? માઈનસ. ઉપર ઇક્વેશન શું આવે છે? 1 minus 2 minus 1. ઓરિજિનલ 1 હતો, બેલેન્સ કરવા બહાર કરી કાઢ્યો માઈનસ. કરી કાઢો સ્પ્લિટ. હા, તો 1/2 minus t minus 1/1 minus t.
કદાચ બંનેના log થી નીકળી જાય ઇન્ટિગ્રેશન્સ કદાચ. તો 1/2 minus t log of 2 minus t અને ચેન રૂલ પ્રમાણે માઇનસ મૂકવાનું ભૂલાય નહીં કારણ કે t નું પોતાનું ડેરિવેટિવ -1 થાય અને પેલા માટે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ log of 1 minus t માઇનસ અંદર આપી દઉં છું તો log of 2 minus t minus log of 1 minus t plus 3 log નું સબટ્રેક્શન log નું ડિવિઝન અને છેલ્લે t ની વેલ્યુ પ્લેસ જે અઝમ્પશન કરેલી હતી. તો આ ફાઇનલ આન્સર. કોઈ ડાઉટ આમાં? મોસ્ટ આઈએમપી સમ છે 70 બરાબર. મોસ્ટ આઈએમપી છે એક્ઝામ માટે. ચલો નેક્સ્ટ 18 પછી કરીએ છીએ એની પહેલા 19. ચલો શું કરશું? પાર્શિયલ ફ્રેક્શન વાળી બે ક્વોડ્રેટિક છે એટલે ચાર લેવાના ઉપર ના ઉપર માઇનસ લઈશ ઉપર કોન્સ્ટન્ટ નથી x તકલીફ એ છે જો એકલો 2 હોય તો બે બ્રેકેટ નો યુઝ કરી લે કારણ કે એ વાળી મેથડ આપણે જે લાસ્ટ સમમાં મેથડ કરી એ ત્યારે જ થાય જ્યારે ઉપર 1 હોય એટલે હા એટલે આ નીચેના બ્રેકેટ સેટ કરવા વાળી ને હા એના માટે ઉપર મસ્ટ બી કોન્સ્ટન્ટ હોવો જોઈએ જો x કેવું કંઈક હશે તો એ મેથડ નહીં થાય એને હટાવવા માટે અઝમ્પશન લેવું પડશે તો x2 ને લઈ લઈએ t એને હટાવવા માટે therefore 2x dx થઈ જશે t તો ઉપર આવી ગયું 1 નીચે આવી ગયો t + 1 કદાચ હવે થઈ શકે હવે અહીંયાથી એક મેથડ છે પાર્શિયલ ફ્રેક્શન બરાબર જે જૂની ને જાણીતી તરીકે હવે યુઝ થશે બરાબર પાર્શિયલ ફ્રેક્શન મેથડ પર હવે એટલું મોટું નથી કરવું પાર્શિયલ ફ્રેક્શન નથી કરવા જો બ્રેકેટ સે કરાવી દઉં છું ઉપર સેટ વચ્ચે મૂકો માઈનસ તો 1 - 3 એટલે કેટલો થાય છે -2 -2 થી ડિવાઇડ ખબર પડી આ ટર્મ્સ કેવી રીતે અરેન્જ કરાવડાયા છે કરી દો સ્પ્લિટ સ્પ્લિટ થશે તો 1/t + 3 चलो इंटीग्रेशन log of t plus 3 minus log of t plus 1 plus now log of subtraction t plus 3 divided by t plus 1 અને t ની અઝમ્પશન કરેલી વેલ્યુ કરી દો પ્લેસ t એટલે હતો x2 આ ફાઇનલ આન્સર ફરીથી મોસ્ટ આઈએમપી સમ છે બરાબર ફરીથી મોસ્ટ આઈએમપી સમ છે સર 1/2 ઉપર મૂકેલ જ પડશે ચાલે પણ મોકલી દેવાનું
ટ્રાય એવો કરવાનો કે log ની આગળ કોઈ નંબર ના આવે. બરાબર, log ની આગળ કોઈ નંબર ના આવે એવો ટ્રાય કરો. હા, આ ઉલટ સુલટ કરીને લેવું હોય તો લઈ શકાય છે. ચાલો એવું બી કરી શકાય. રેસિપ્રોકલ ઊંધું થઈ જશે તો એવું બી ચાલશે. કોઈ ડાઉટ છે 19 માં? ચલો નેક્સ્ટ 20. ફરીથી મોસ્ટ IMPs. હવે ફોર્મ ગોખીને જવાનું છે. ફોર્મ છે 1/x into x raised to n minus 1 ટાઈમ. બરાબર, ફોર્મ છે. હા, ફોર્મ છે 1/x into x raised to n minus 1 વાળું ફોર્મ. જ્યારે બી આવું ફોર્મ આવે ત્યારના પ્રોસીજર શું છે? x raised to n minus 1 થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ. આ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ, x raised to n ને લઈ લો t. હા, એ જનરલ મેથડ છે. બરાબર, 16 કે કઈ આપણે વચ્ચે જે નથી કરવાનું. યસ, એ જનરલ મેથડ છે. એ નહીં પૂછાય, સમ પૂછાશે ડાયરેક્ટ. બરાબર, ના પડતો. તો પ્રોસીજર શું છે? x raised to n minus 1 થી મલ્ટીપ્લાય ડિવાઇડ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ, x raised to n is equals to consider t. ચાલો તો અહીંયા શું થશે? x cube થી multiply. યસ, અહીંયા n 4 છે તો x raised to n minus 1 એટલે કે x cube થી મલ્ટીપ્લાય અને x cube થી ડિવાઇડ એટલે અહીંયા થઈ જશે 4. અને x raised to 4 is equals to t. Therefore 4x cube dx is equals to t. હા, તો 4x cube dx dt માં જતો રહેશે. અહીંયા t આવશે અને અહીંયા t4 minus. હવે શું કરશો? ઇન્ટિગ્રેશન. હવે 1/t t raised to 4 minus 1 નું ઇન્ટિગ્રેશન શું કરશો? સર હું શું કહું? હા, આપણે t raised to 4 નું પેલું ડેરિવેટિવ 4t ક્યુબ લખાય પણ એ તો ઉપર છે ને. t square minus 1 t square plus 1. પછી t square minus 1 ને બી ફરીથી કરે. t plus 1 t minus 1. હા એટલે t minus 1 t plus 1 ત્રણ લિનિયર ફેક્ટર, t square plus 1 ક્વોડ્રેટિક ફેક્ટર એટલે 5. a b c d e 5. સર હા, તમે t4 કેમ લખ્યું? x raised to 4 હા. એટલે જ કહું છું જોયું નહીં કોઈએ. તો આ તો જે ક્વેશ્ચન જેવું ફોર્મ ના બન્યું આખું પાછું. મેં તો બોલ્યું શું કરે? મેલો બોલાય ને. ચાલો 4x cube dx છે dt x raised to 4t અને t minus 1. હવે આવું કંઈક થાય. હવે અહીંયાથી પાર્શિયલ ફ્રેક્શન થઈ શકે છે. એક ફેક્ટર t બીજો t minus 1 મેથડ 1 હું નહીં કરું, હું બ્રેકેટ ને જ ઉપર સેટ કરાવડાવીશ. તો પાર્શિયલ ફ્રેક્શન પોસિબલ છે અહીંયાથી. ચાલો આપણે તો બ્રેકેટ ને જ સેટ કરાવવા છે. તો ઉપર t અને t minus 1 સાઈન કઈ મૂકવું વચ્ચે? માઇનસ માઇનસ. ચલો ટર્મ્સ ને કરાવ સ્પ્લિટ. આપ કઈ બેલેન્સ કરાવવાની જરૂર છે અહીંયા? ના, માઇનસ માઇનસ પ્લસ માં જ થાય છે. કોઈ બેલેન્સ કરાવવાની જરૂર નથી. કરાઈ દઉં છું ટર્મ્સ ને સ્પ્લિટ.
now integration log t minus 1 log નું સબટ્રેક્શન એટલે log નું ડિવિઝન અને હવે છેલ્લે t ની અઝમ્પશન કરેલી વેલ્યુ x raised to 4 તો આયો ફાઇનલાઇઝ અને આ છે આખી પ્રોસીજર બરાબર આ ફોર્મ હોય ત્યારે તો સ્ટેપ ફોર્મ સાથે યાદ રાખવાનું છે કે જ્યારે આ ફોર્મ આવશે ત્યારે આ જ સ્ટેપ્સ ફોલો કરવાનું છે તો જ સમ ઇઝીલી પતશે અધરવાઇઝ સમ પતશે નહીં ઈઝી કોઈ સ્ટેપ્સમાં મેથડમાં ડાઉટ નેક્સ્ટ 21 ટિક કરી દો એ બી મોસ્ટ આઈએમપી ચાલો શું કરીશું હિન્ટ આપેલી છે કદાચ પણ ના બી આપે therefore e raised to x e raised to x dx is equals to dt by d. પણ મારે તો dx જોઈએ છે એટલે dt upon e raised to x but e raised to x એટલે t છે તો dx થયો dt by t બરાબર ધ્યાન રાખજો કેવી રીતના કર્યું ખાસ તો dx ની જગ્યાએ હું લખી દઈશ dt by t અને e raised to x પોતે છે t અને હવે અહીંયાથી આગળનો સમ રિપીટ 1 upon t minus 1 કોપી પેસ્ટ બરાબર લખી દઉં છું ફેક્ટર્સ પાર્શિયલ ફ્રેક્શન થશે મેથડ 1 તરીકે એનો કોઈ ઇશ્યુ નથી ચાલો 1 upon t minus 1 નો આવી રીતના લખવાની સ્પીડ આવી જોઈએ એ લખશો ને ત્યારે જ આવશે એના વગર નહીં આવે કે આમ 2-3 મિનિટમાં તો પતી જવું જોઈએ અને એના માટે મગજની સ્પીડ વધારવી પડશે અને લખી દે બસ એના વગર નહીં બરાબર કે આવું તરત ઇન્ટિગ્રેશન દેખાવા જોઈએ કે આવું કામ છે તો તરત આવું થશે બરાબર એના વગર આઈડિયા ના ચલો નેક્સ્ટ પહેલા એમસીક્યુ કરી દઈએ પછી એ મોસ્ટમાં મોસ્ટ આવી છે બરાબર હા હા ચલો પાર્શિયલ ફ્રેક્શન કરવા નહીં જવું નીચે સ્ક્વેર છે x છે f dash of x by f of x કદાચ સેટ થઈ શકતું હશે મે બી જોઈએ ખબર નથી પછી બહુ લાંબુ થતું હોય તો પછી એ મતલબ નથી x square minus 3x plus 2 એટલે 2 બી લાવવો પડે અને 3 બી લાવવો પડે નથી કરવું આવું એના કરતા હવે MCQ છે હું ડાયરેક્ટ લખી દઉં છું a upon x minus 1 plus b upon x minus 2 હા
ચલો therefore x is equals to a into x minus 2 plus b into x minus 1. Take x is equals to 1. Take x is equals to 2. અને હવે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન. તો હું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન લખી જ દઉં છું. minus log x minus 1 plus 2 log x minus 2 plus log ને અરેન્જ કરાવવા પડશે. આમાં ઉપર જશે 2 એટલે કે log of x minus 2 નો સ્ક્વેર upon x minus 1. આવો આપ્યો છે કોઈ ફોર્મ કયો છે b. Next 23. ફોર્મ જૂનું જાણીતું જેવું દેખાવું જોઈએ કદાચ. હમણાં કર્યું ને આવું. શું હતું assumption? x square minus 1 -1 હતું એમાં પણ અહીંયા +1 છે તો ચાલશે. જો ક્યાં ગયા પાછા. હા માઇનસ ની જગ્યાએ સપોઝ પ્લસ હોય તો બ્રેકેટ્સ માં અહીંયા પ્લસ બનશે. કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય ચેન્જ થશે. બરાબર એટલે એમાં પ્લસ માઇનસ થી કોઈ વાંધો આવવાનો નથી. ચાલો તો રૂલ પ્રમાણે મલ્ટીપ્લાય ડિવાઇડ પહેલા કોનાથી x થી મલ્ટીપ્લાય ડિવાઇડ. x square is equals to t 2x dx dt. 2x લાવવા માટે 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઇડ 1 upon t into t square plus 1. t square કેમ t ને ચાલો અને પાર્શિયલ ફ્રેક્શન નહીં કરું ટર્મ્સ જ સેટ કરાવડાઈશ. તો ઉપર -1 આવે છે બેઝિકલી હતા +1 તો બહાર કરી દીધો માઇનસ. બેલેન્સ કરો. चलो स्प्लिट कराइए तो 1 upon t plus 1 minus 1 અને ઇન્ટિગ્રેશન આપીએ અને t ની અઝમ્પશન કરેલી વેલ્યુ x2. તો આવો ઓપ્શન છે કે પછી આ 1/2 ને કઈક ઉપર લઈ ગયા છે કે માઈનસ ને અંદર લઈ ગયા છે. ઓપ્શન હવે નક્કી ઓપ્શન પરથી આન્સર નક્કી કર. આવો ઓપ્શન છે -1/2 સાથેનો ઓપ્શન અવેલેબલ છે કરી કોઈ. અચ્છા એમણે આન્સર t એટલે આપણા મને x2 હતો ને. હા એટલે હવે આમે અલગ રીતે આન્સર લખ્યો છે અહીંયાથી બનાવ્યો છે MCQ માં. -1/2 log of t એટલે x2 છે +1/2 log of x. MCQ માં આવું થશે. રેડીમેડ આન્સર નહીં આપે. બરાબર ધ્યાન રાખજો. હવે આ પાવર નો 2 આગળ આવે x2 નો 2 આ 2 થઈ જાય કટ એટલે આન્સર આવો થશે log of x -1/2 log of x2 + 1 plus
બરાબર આવો કઈક આવ આવશે ને ઓપ્શન કયો છે સી ચલો નેક્સ્ટ 18 પહેલા તો પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ તમારા 8 9 અને 10 ના જે હતા એમાંથી ડાઉટ એક બી નથી ડાઉટ કોને છે 8 9 10 ના એક્ઝામ્પલ 8 9 10 માં શું પેલું લાસ્ટ પેલું ફ્રેક્શન વાળું ફોર્મ આવે તો પછી એમાં એટલે શું કરે? કઈક બાર કોમન કાઢવું પડે હા ફ્રેક્શન વાળું એટલે આવી જશે હવે પેલું લાસ્ટ આમાં રૂટ 13 લાઈન એવા 169 by 12 બરાબર પ્લસ આ માઈનસ 10 આ બરાબર તો આને √3x નો હોલ સ્ક્વેર એટલે √3x પ્લસ 13 બાય √12 ને કઈ લખી શકાશે 2√3 બરાબર એટલે 13 upon 2x નો હોલ સ્ક્વેર અંદર આવે છે પણ માર્ક્સ આવે એટલે શું થશે પેલો 9 સાયન્સ કયો સત્તર લેશો અચ્છા હા તો એ તો અહીંયા જ આવશે ને હજી આ તો 12 10 120 minus 120 minus 169 minus 289 so minus 289 divided by 12 so 289 એટલે કદાચ 17 નો સ્ક્વેર કહેવાય અને 12 એટલે 2√3 પણ જ્યાં કેમ આવ્યો છે એટલે આવીને 3 કોમન નો વાર કાઢો એટલે અહીંયા પેલું 35 35 અને પછી લાસ્ટ પેલો મિનિમમ નો સ્ક્વેર અપોન 4 એ કયો આવે એટલે પછી આમાં એવું ઠીક છે પણ એવું કઈ જરૂરી નથી એવું કરવાનું ના ના તો ભલે કરાઈ દો તો કયો એક્સપ્લોર માઇનસ કરાવવો પડે અહીંયા x તરીકે x બી કરવો અને x તરીકે √2x બી કરવો બે અલગ એક્સપ્રેશન ના હોય છે બરાબર લાસ્ટ લાવવું પડે ને એ જ મેથડ ફોલો કરવાની છે એટલે 9 સેકન્ડ કરાવજો પછી બીજો કયો છે જે તમને ના પાડ્યો હોય આ તો કર જાતે આવા બહુ કર્યા અત્યારે હમણાં આપણે સ્ટાર્ટ કરશું તો આપણે વાત કરી કે માઈનસ ફોર્મ્યુલા એક એક્સપેરિમેન્ટ ઇન્વેન્ટ કરવાની એક જ છે હું એ છે 17 upon 20 લાસ્ટ ટાઈમ આગળનું 1 પ્લસ 1 અને x તારા માટે આ છે એનું ડેરિવેટિવ √3 થાય એની પાસે વધારાનું કેમ આવે એટલે આપણે 1/2 લખીએ 70 log mod अंडर की बात है x plus a माइनस हमारी कॉमन plus 0 फिर उठेगा 2 2 का 2 by
LCM x plus x minus 1 6x plus 20 which is three into પેલી આઈડેન્ટિટી એમાંથી એક અને આમાંથી બે plus x એવું નહીં આ બંનેમાંથી સેમ જ આવે અને આ log ની અંદર જે કોમન કાઢીને બાંધના હોય એટલે 3x minus 2 છે 3x plus 50 પૂજે કરી બાર ઉપર જે ટુ લેતો છે એક્ઝામ્પલ 9 બીજો કોઈ છે એક્ઝામ્પલ 9 નો સેકન્ડ સિવાય કર્યા નથી આપણે બાકી નથી 9 નો સેકન્ડ એક્ઝામ્પલ બધા જ આવડે હા તો કયા બોલ્યો નહીં કર્યા નથી ને ટ્યુઝડે તમારી બુક જોવાનું છું સેશન નથી બરાબર ટ્યુઝડે તમારી બુક જોવાનું છું પછી જ એને વેનસડે સેશનમાં બેસવાનું જો કમ્પ્લીટ નહીં કરેલું હોય તો બેસવાનું નથી હા ટ્યુઝડે સેશન નહીં હોય તમારી બુક ચેકિંગ જ એક્ઝામ હશે અને બુક ચેકિંગ બરાબર સેશન નહીં કહું છું તમને આ એક્ઝામ છે 7.4 આ કઈ છે 5 છે ને આ 4 5 એક્સેપ્ટ 6 નહીં વધુ વધુ એટલે એ ત્રણ નહીં યાર શું તને કોઈ ચાલશે હું તો ના ચાલે તો ભલે ને એમાં શું ટ્યુઝડે તો આપણે રૂટીન લેક્ચર એમાં લેક્ચર નહીં મારે હોમવર્ક જોઈશે પહેલા એના વગર વેનસડેના સેશનમાં બેસવાનું નથી હા ના હોમવર્ક જોઈએ હોમવર્ક ખાલી કાલુ બાકી મેથ્સ ની છે કે નથી ફિઝિક્સ કેમેસ્ટ્રી રહે તો શું આવે? આખા દિવસમાં થઈ જાય ને? એ તો Thursday ને બહુ વાર છે તો હોમવર્ક સાથે સાથે પતાવી દો તો બસ તો તમે શું ઇશ્યુ મારે તો એક્ઝામ તો સ્કૂલમાં વેનસડે થી હા. પહેલી હા કરો બહુ ચેપ્ટર અને આપણે કોણે કરવા આવી. બરાબર. નહીં એક્ઝામ ચલો અહીંયા ધ્યાન રાખો એક્ઝામ્પલ નંબર 9 નો સેકન્ડ બરાબર છે ઘણા બધા ડાઉટ છે અંદર અલગ મેથડ આપેલી છે બરાબર પણ એ નથી કરવાની ચલો લાસ્ટ ટર્મ સેટ કરવા વાળી જ મેથડ છે તો લાસ્ટ ટર્મ મિડલ ટર્મ નો સ્ક્વેર upon 4 into first term એટલે લાસ્ટ ટર્મ આવે છે 169 divided by 12 એને બેલેન્સ કરવા -169 by 12 બરાબર ચલો નાવ અને આ ચર્ચા બંધ કરો અહીંયા ધ્યાન રાખ પર્વ √3x plus 13 divided by 12 એટલે 4 3s are 2√3 120 LCM લો તો -120 -169 -289 એટલે કે -17 નો સ્ક્વેર કહેવાય અને આને કહેવાય 2√3 12 એટલે 2√3 નો સ્ક્વેર તો 1/x² - a² ફોર્મ ડિફાઇન થયું છે જેની ઇક્વેશન હોય 1/2a a એટલે છે 17
upon 2 root 3 log mod x minus a upon x plus a. હવે જેને x તરીકે લીધું છે એના પોતાના માટે ચેઇન રૂલ એનો ડેરિવેટિવ √3 એટલે અહીંયા આવશે ડિવાઇડેડ બાય √3 2 2 કટ √3 કટ એટલે 1/17 log mod 2 √3 નો લઈ લઉં છું LCM તો √3 થાય 3 into 2 6x plus 13 minus 17 divided by 6x plus 13 plus 17 plus 3. Therefore, 1/17 log 6x minus 4 divided by 6x plus 30 plus 3. અને ન્યુમરેટર ડિનોમિનેટર બંનેમાંથી 2 ને લઉં છું કોમન તો 3x minus 2 divided by 3x plus 10 plus 3. તો આ છે ફાઇનલ આન્સર અને આઈએમપી છે ટીક કરીને રાખજો એના કેલ્ક્યુલેશન માટે જ આઈએમપી છે એક્ઝામ્પલ નંબર 9 નો સેટ 15 ની આવે 10 ની. 2 લીધો છે ને હા 15 આવશે બરાબર ટીક કરીને રાખજો આઈએમપી છે પછી બીજો કોઈ એક્ઝામ્પલ ચલો નેક્સ્ટ એક્સરસાઇઝ વાળામાં આવી જઈશું 18 ની જગ્યાએ આપણે કરીએ છીએ એક ઇમ્પ્રોપર નું પહેલા 12 કરી દો છે એટલે સર જો લોગિન કરવું પડશે. ના વિધાઉટ નંબર કયો હા આ પરવાને પર ચેક કરો. અરે ચાલ હા આવો એક્ઝામ્પલ જોઈતા આપતો જઈએ આવું બધું શું કરવું પડે પાઈ કાઢ્યો બાર અંદર ટેક્સ્ટબુક પડ્યું છે એટલે એવું શું કરાવે જો મેં ત્રણ કરી રાખ આપણો તો લાખ રિસર્ચ કરવાની કમ્પ્યુટર શીખ્યા તો 5 થી ડિવાઇડ કરાવડાવ્યો છે જોઈને જ ખબર પડી જાય. અરે સર હા સાહેબ સુભાઈ વન અપન ઇક્વેશન ઇન્ટિગ્રેશન ઇક્વેશન ખોટી લખી છે વન અપન અંડર રૂટ અચ્છા અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ બેઠો રૂટ ક્વેશ્ચન વાળું આવું એટલે પેલું હા ઉપરથી છે બાકી બધું સાચું છે બાકી બધું ઓકે છે આમાં તો ટી હા ટી શું કરી લ્યો ના હોય હા શું લાગે?
तो x minus 1 hardly ચાલો હવે અહીંયા પહેલા તો ન્યુમરેટર ની ડિગ્રી 3 ડિનોમિનેટર ની 2 ઇમ્પ્રોપર. તો હવે આને પ્રોપર માં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું, કેવી રીતના થાય? હા ના એમ નહીં, હું મેથડ નથી પૂછ્યો, જનરલી કેવું ટર્મ ડિફાઇન થવું જોઈએ તો પ્રોપર થઈ જાય. તો ઉપર થાય. ઉપર ડિગ્રી ઓછી હોવી જોઈએ, નીચે વધારે હોવી જોઈએ, બરાબર? એટલે કે મારે ન્યુમરેટર ને કંઈક ચેન્જ કરાવવું પડે એવો મતલબ થાય, બરાબર? ન્યુમરેટર ને કંઈક ચેન્જ કરાવવું પડે. હવે ધ્યાનથી જોજો કેવી રીતના કરીએ. ન્યુમરેટર ઇઝ ઇક્વલ્સ ડિનોમિનેટર હું મૂકી દઈશ એઝ ઇટ ઇઝ. જોજો ધ્યાન, x ક્યુબ લાવવા માટે x2 ને કેટલાથી મલ્ટીપ્લાય કરાવવાના? x. તો અહીંયા માઈનસ x આવ્યો છે એક્સ્ટ્રા, x ક્યુબ માઈનસ x. ફરીથી હું એ બ્રેકેટ યુઝ કરું છું. અહીંયા માઈનસ x આવ્યો છે, જોઈતો તો કેટલો? પ્લસ x. અને અહીંયા એનાથી વધારે પાવર આવે છે ફિઝિકલી x2. એનો મતલબ થાય કે હવે આ ટર્મનો યુઝ કરવાનો જરૂર નથી, અહીંયા સ્ટોપ કરી દેવાનો. સૌથી પહેલા આ ન્યુમરેટર ઇઝ ઇક્વલ્સ ટુ કરીને સમને સ્ટાર્ટ કરવાનું. ડિનોમિનેટર છે મૂકી દેવાનું મારે બ્રેકેટ કરી. હાઈએસ્ટ ટર્મ x³ છે ન્યુમરેટરમાં, તો x² ને કેટલાથી મલ્ટીપ્લાય કરાવવા પડે? x થી. તો x³ બની ગયો છે મારા માટે, પણ સાથે એક -x બી બન્યો છે મારા માટે. જોઈતો તો કેટલો મારે? પ્લસ x જોઈતો તો માઈનસ x ની અંદર કેટલો એડ કરું તો પ્લસ x થાય? 2x. પ્લસ 2x. તો હું અહીંયા લખું છું પ્લસ 2x પ્લસ 1 ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ. આવું કદાચ 11th માં કે ક્યારેક આપણે કદાચ કર્યું હતું એમટેક માં આવું કંઈક કર્યું કયા ચેપ્ટરમાં હા આવું કંઈક કર્યું હતું ત્યારે મને યાદ છે, મને કયામાં શું હતું એવું યાદ નથી. હા તો આ મેં ફેક્ટરાઇઝ કર્યા છે ન્યુમરેટર, બરાબર? શું કર્યું કે ન્યુમરેટર ને ફેક્ટરાઇઝ કર્યા છે. હવે હું ક્વેશ્ચનમાં ન્યુમરેટરમાં પ્લેસ કરી દઉં છું. આને એક આખું બ્રેકેટ રાખવાનું. હવે હું સ્પ્લિટ કરું છું અહીંયાથી, તો પહેલું x થઈ જાય અને બીજું 2x + 1 અપન x² - 1 થઈ જાય. બંને ઇન્ટિગ્રેશન છૂટા કરી દીધા. આનું આવડે ઇન્ટિગ્રેશન? સ્પ્લિટ કરાય. x² - 1 અપન x² - 1 એટલે x અને બીજું 2x + 1 અપન x² - 1. તો આનું તો ઇન્ટિગ્રેશન આવડે. કદાચ આ પ્રોપર માં કન્વર્ટ થઈ ગયું, ઉપર 1 નીચે 2, બરાબર? એટલે હવે અહીંયાથી પાર્શિયલ ફ્રેક્શન જઈ શકાય. અધરવાઇઝ f'(x/f(x) કદાચ એ બી થઈ શકે છે. તો જે બે હું ફર્ધર સ્પ્લિટ કરાવી દઉં. રેડી જ છે કદાચ અહીંયા, તો કઈ બનાવવાની જરૂર જ નથી. આને પછી કરીને શું કરીશ? પાર્શિયલ ફ્રેક્શન કરી શકાય. એ બી એ તો છે જ, એ તો યુનિવર્સલ ચાર્જ, બરાબર? પણ અહીંયાથી ઇન્ડિવિડ્યુઅલ સ્પ્લિટ કરું છું ને તો આ f'(x/f(x) જ છે. અને પેલું 1 અપન x² - a², બધું જ રેડી અવેલેબલ છે. ચલો તો ઇક્વેશન્સ ના આન્સર્સ x નો x²/2 log denominator 1 upon x² - a², 1 upon 2a log x minus a upon x plus a. હવે આ ધ્યાનથી જોજો આ શું કરું છું. આ આખાની જોડે 1/2 જશે, પ્લસ માં છે એટલે પ્રોડક્ટ માં આવશે.
x સ્ક્વેર માઇનસ 1 ના x માઇનસ 1 x પ્લસ 1 બે ફેક્ટર થાય x માઇનસ 1 નો 1 પાવર અને x માઇનસ 1 નો 1/2 પાવર 3/2 પાવર x પ્લસ 1 નો 1 પાવર અને નીચે 1/2 પાવર તો 1/2 ઉપર પ્લસ તો આ ફાઇનલ આન્સર સર આમાં મને એક ડાઉટ છે x સ્ક્વેર minus 1 આની વાત હા હવે આપણે આ x પ્લસ 1 x માઇનસ 1 થાય ફેક્ટર બંનેનો એક એક પાવર હશે x માઇનસ 1 નો ત્યાંનો 1 પાવર અને x માઇનસ 1 નો 1/2 પાવર બે સેમ પાવર નું એડિશન થાય તો 1 પ્લસ 1/2 એટલે x માઇનસ 1 નો થઈ ગયો 3/2 પાવર x પ્લસ 1 નો બી 1 પાવર છે અને x પ્લસ 1 નો નીચે 1/2 પાવર એ ઉપર થાય તો 1 માઇનસ 1 એટલે કે 1/2 તો x પ્લસ 1 રેશિયો જાતે કરવું પડે તો આ ફાઇનલ આન્સર અને મોસ્ટ આઈએમપી સમ છે નંબર 12 મોસ્ટ આઈએમપી સમ છે ઇમ્પ્રોપર નો તો આ ઇમ્પ્રોપર ને કન્વર્ટ કર્યો પહેલા તો પ્રોપર માં અને પ્રોપર પછી સમ થયો રૂટીન પ્રમાણે સ્ટાર્ટ ખબર પડી તો બે સમ બાકી રાખ્યા છે આ લખો એક્ઝામ્પલ 10 સુધીના પત્યા છે આમાં લખ્યા આ 5 એક્સરસાઇઝ 7 પોઈન્ટ આ કઈ છે 5 4 5 અને 7 આગળની આગળની તો ખરી એ બે થયા જ કરશે એક બે આયા જ કરશે બે ચાર હા હા પહેલા એક્ઝામ્પલ લખો 10 હતા ને હા સર એક્ઝામ્પલ 11 ના 12 નથી કરવાનું 13 15 16 23 24 ક્લિયર છે હોમવર્ક શું કરવાનું ટ્યુઝડે હું બધું તમારી બુક જોઈ શકું ફેર બંને જોઈ છે 2 ટાઈમ્સ લખેલું જોઈએ